વેલકમ ફ્રેન્ડ્સ. આપણે હોમવર્ક આપેલું હતું, તમે બોર્ડ ઉપર જુઓ છો, અને આ જ હોમવર્ક મારે તમને અત્યારે સોલ્વ કરાવવું છે. તો બી રેડી ફોર સોલ્વિંગ અવર હોમવર્ક. ફર્સ્ટ ઓફ ઓલ we will solve first sentence. It is WH question in future, simple future tense. And you see here, this is the simple future tense. And now, first of all, we will put when, WH. Then we will change the places of it. We will transform it or replace it and see. So when it comes in the place of subject, it will be it. Sorry. So when we are taking it here, so when now subject of passive is it, so with it we will take will. So when will it, then we will take be V3. So when will it be finished? By her. Very easy, friends. First of all, I took when, then I replaced it and see. So when it was on the place of object, it came on the place of subject. It. Why? It, it's. This is subject, this is object, this is possessive. Possessive means in Gujarati sabandhak. Karta, karma, sabandhak. So when we put it on place of subject, it will be it, and we will put it on place of object, it will be it. So in active voice it was it, in passive voice it is it. Now second sentence, are they preparing a cake? So are they preparing a cake? You can see this is the sentence of continuous tense. So now we will speak in Gujarati just for fun. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક જોક કીધો હતો, તો આમાં તમને એમ થાય કે સાહેબ ધ્યાનમાં આવી ગયા, એવું કંઈક તો ફીલ થયું હશે ને, પછી ફીલ કરાવીને તમને મજા કરાવવાની હતી. એક લેક્ચરમાં કંઈક ને કંઈક અમારું એવું પ્રયોજન હશે કે તમને મજા આવે. ઓકે, તો જુઓ, આર ધે પ્રિપેરિંગ અ કેક. સ્થાન તમે કોના ફેરવશો? ધે અને અ કેકના. ચાલુ વર્તમાન કાળ છે, તો અ કેક આગળ આવે તો એમિઝારમાંથી શું આવશે? ઇઝ અ કેક. ઇઝ અ કેક. બીઇંગ પ્રિપેર્ડ, બીઇંગ V3 આવશે, તો બીઇંગ prepared by them. Why has he insulted them? Why has he, તો why નું why, has he insulted them છે. has he insulted them છે, તો એ કયો કાળ છે? have has V3 પૂર્ણ વર્તમાન કાળ. સ્થાન કોના ફેરવવાના છે? હીના અને ધેમના. તો આપણે શું હોય? they, them, their. he, him, his. સોરી, આમાં હી છે. હી કરતા હું છે? હી. આ કરતા છે, એને જ્યારે આપણે કર્મસ્થાને જવા દેશું ત્યારે એ શું થઈ જશે? હિમ. જ્યારે એક્ટિવ વોઇસમાં ધેમ શું છે? કર્મ છે. શું છે? કર્મ.
અને એને કરતા સ્થાને જવા દેશું એટલે એ શું થઈ જશે? ધેય. તો વાય, પહેલાં તો વાયનું વાય મૂકવાનું છે. હી અને ધેમના સ્થાન પર હોય એટલે ધેમ આગળ આવશે એટલે ધેમનું શું થઈ જશે? ધેય. તો ધેયની હારે તમે હેઝ લેશો કે હેવ? તો વાય હેવ ધેય. વાય હેવ ધેય બીન ઇન્સલ્ટેડ? બીન insulted. Why have they been insulted? હવે જોજો, વાય લીધું પછી શું કર્યું? સહાયકારક. પછી આ ધેમને હું આગળ લાવ્યો એટલે એ શું આવી ગયું? દઈ થઈ ગયું. હવે પૂર્ણ વર્તમાનકાળ હોય તો આવે શું? બીન વિતરી. હવે બાય કરતા તો બાય હિમ. મેં તમને કીધું એમ કરતા હી હોય તો કર્મ કરો એટલે બાય હિમ થઈ જશે. આમાં હાવનું હાવ. ડુ યુ ઓપન ધીસ બોક્સીસ? તો સ્થાન કોના ફેરવશો? યુ અને ધીસ બોક્સીસના. તો પહેલાં તો હાવનું હાવ, પછી એમિઝાર લેવાનું છે. કોની જગ્યાએ? ડુની જગ્યાએ. તો સ્થાન આપીને ફેરો ધીસ બોક્સીસ અહીંયા આવવાનું હોય તો એમાં એમિઝારમાંથી શું લેશો? બોક્સીસ હોય તો આર. હાવ આર ધીસ બોક્સીસ? Are these boxes opened by you? By you. You નું યુઝ રહ્યું. શું કામ હે? યુ યોર. તો અહીંયા જે યુ હતું ને મિત્રો એ કરતા હતું, ક્રિયાપદની આગળનું યુ હતું એટલે આ હતું. હવે તમે એને કર્મસ્થાને જવા દો છો તો આ જે યુ છે ને એ આ છે. ત્યારે આ યુ છે ને એ આ છે. એટલે કે આ કરતા આમ કનેક્શન આપી દો એટલે યુનું યુ રહ્યું છે. આવું શું કામ કહું છું? મીડિયમ વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો કે સાહેબ યુનું કાં કાંઈ ફેરવું નહીં? હી હોય તો હિમ કરે છે તો યુમાં કંઈ ફેરવતા જ નથી. ખરેખર હું ફેરવું જ છું. આ કરતા છે એનું કર્મ યુ જ થાય. યુ યોર આપણે આમ પાકું કરેલું છે એટલે યુ કરતા યુ કર્મ. આ વાક્ય ડીડ હી સી ધ ઘોસ્ટ? તો એમાં ડીડ હી સી ધ ઘોસ્ટ તો સાદો ભૂતકાળ છે ને. સ્થાન કોના ફેરવવાના એ નક્કી કરજો? હી અને ધ ઘોસ્ટ. સાદો ભૂતકાળ હોય તો પેસિવ વોઇસમાં પ્રશ્નાર્થ હોય તો વોઝ વેર લેવાનું છે, બરાબર, પણ એ આગળ લેવાનું છે. સાદો ભૂતકાળ છે એટલે વોઝ વેર તો લેવાનું છે પણ ક્યાં લેવાનું છે? આગળ. અને ધ ઘોસ્ટની હારે વોઝ વેરમાંથી શું લઈએ? વોઝ ધ ઘોસ્ટ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ શું આવે? ઓનલી V3 આવે. બી કે બીન કે બીંગ કાંઈ ન લાગે. વોઝ ધ ઘોસ્ટ સીન બાય હિમ? વોઝ ધ ઘોસ્ટ સીન બાય હિમ? હવે વિલ યુ હેલ્પ મી? તો તમારે સ્થાન કોના ફેરવા છે? યુ અને મીના. તો આઈ મી માય. આ મી કર્મ સ્થાને છે ને, હવે એને કર્તા સ્થાને લઈ જશો તો એ શું થઈ જશે? આઈ થઈ જશે. અને આ મીને તમે અહીંયા લાવશો એટલે આઈ થઈ જશે. અહીંયા આઈ થઈ જશે તો અહીંની હારે સેલ વિલમાંથી શું આવે? સેલ. એટલે આપણે પહેલાં શું લેશું? સેલ આઈ. હવે સેલ આઈ લઈ લીધું. હવે આ V3 છે ને, આ ખાલી V3 નથી આવવાનું કારણ કે સાદો ભવિષ્યકાળ છે એટલે બી V3 લેશું તો સેલ આઈ બી V3. તો બી હેલ્પડ બાય યુનું યુઝ. કરતા અને કર્મ બે સરખું જ હોય. Where do the children play cricket? સાતમું. Where do the children play cricket?
તો પહેલાં વેરનું વેર. આ તમારે વેરનું વેર લખી નાખ્યું એટલે આ કરી નાખવાનું, અને એ ના તમને ફાવે તો આવું ક્યાંક આવ્યું જ હશે આર્યું, આ પેટર્નથી કરી નાખવાનું. તો વેરનું વેર. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એનું કરો એટલે કોને આગળ લાવવાના છો? ક્રિકેટને. તો ક્રિકેટની હારે શું આવે? ઇઝ. ક્રિકેટ સાદો વર્તમાનકાળ છે એટલે એમ ઇઝ આર પ્લસ V3, પણ ક્રિકેટની હારે શું આવે? ઇઝ. એટલે આ ક્રિકેટને ધ્યાનમાં લઈને અહીં શું લેવાનું? ઇઝ. વેર ઇઝ ક્રિકેટ played by the children. તમે સમજી ગયા છો ચિલ્ડ્રન લખેલું છે, ના દેખાતું હોય તો. 8મું, વાય ડુ ધે વોન્ટ ઇટ. આ પણ સાદા વર્તમાનકાળનું છે. વાય. ધેયના અને ઈટના સ્થાન ફેરવશો તો ઈટ અહીંયા આવશે, તો એની હારે સહાયકારક એમિઝારમાંથી આપણે અહીં શું લેશું? ઇઝ. તો વાય ઇઝ ઇટ વોન્ટેડ બાય ધેમ. થોડુંક જોજો, રફલી લખાવું થોડું કરું છું, પણ તમે હારે હારે જવાબ કરતા જાજો. હેઝ બ્રધર બોરોડ મની. અહીંયા તમે એક શબ્દ ઉમેરી દેજો તમારા હોમવર્કમાં, યોર. હેઝ યોર બ્રધર બોરોડ મની. જવાબમાં કંઈ ફેર નહીં પડે. તમને એમ ના કહેતા કે ઓ તો અમે આમ કરત ને તેમ કરત, કાંઈ કરવાનું નહોતું, આ જ જવાબ આવશે. ખાલી યોર બેયમાં ઉમેરવાનું છે. તો મની છે તો એની હારે શું આવે? એવ આવે કે હેઝ? હેઝ આવે. હેઝ મની. મની છે ને જથ્થાવાચક નામ છે મિત્રો, આ ધ્યાનમાં રાખજો. મનીની આગળ મચ અથવા મેની મૂકવાનું પૂછાય એડિટિંગમાં. આપણે 3 માર્કમાં એડિટિંગ પૂછે ને એમાં મચ અથવા મેની મૂકવાનું થાય તો મનીની આગળ ખાલી જગ્યા હોય તમે શું મૂકો? મચ મૂકવાનું, કારણ કે એ જથ્થાવાચક નામ છે, સંખ્યાવાચક નથી. એટલે કે એનું કે તમે નામ સાંભળ્યું કે મની હોય તો એનું બહુવચન મનીષ. જોરથી તમે બહુવચન બોલો તો મનીષભાઈ હોય કે હા મારું કામ છે. હેઝ મની. તો હેઝ આવવાનું રીઝન એ તમને આમાં ક્લિયર કરી દીધું, કારણ કે સંખ્યાવાચક નામ નથી એટલે એનું પ્લુરલ નોટ પોસિબલ. તો એની હારે શું આવશે? જથ્થાવાચક નામ હોય, વોટર હોય તો એની હારે ઇઝ આવે કે ઇઝ, કારણ કે જથ્થાવાચક નામ છે. એમ મની જથ્થાવાચક નામ છે તો હેવ આવે કે હેઝ. હેઝ મની. હેઝ મની આ છે ને, હેઝ યોર બ્રધર બોરોડ મની. તો હેઝ મની બીન બોરોડ. Has money been borrowed by your brother? How are you making it? Howનું how? ઈટ આગળ આવશે એટલે ઈટ જ રહેશે, પણ એની હારે એમિઝારમાંથી શું લેશું? ઇઝ. ઈટ આગળ આવી ગયું. હાઉ ઇઝ ઇટ? ઈટ આગળ આવ્યું ને અહીંયા. બીઈંગ મેડ. by you. Why did you call them? તો why નું why. Did you call them? તો you અને themના સ્થાન ફેરવશો એટલે why did you call them. જોજો સાદો ભૂતકાળ છે તો themની હારે was where માંથી શું આવશે? where આવશે. શું કામે? ધ્યેય છે ને, ધ્યેય અહીં આવવાનું છે. આને તમે કરતા સ્થાને લઈ જશો અહીંયા એટલે શું થઈ જશે? ધેમ. ધ્યેય થઈ જશે. તો હવે એની હારે વેર આવે કે વોઝ? તો વેર આવે. તો વાય વેર ધ્યેય. વાય વેર ધ્યેય કોલ્ડ બાય યુ. અને 12મું, આર યુ ટીચિંગ અસ. તો આરનું હવે તમે અસને આગળ લાવશો ને ક્યાં? યુની જગ્યાએ અહીંયા. અસને અહીંયા આગળ લાવશો એટલે શું થઈ જશે? વી થઈ જશે. તો વીની હારે એમિઝારમાંથી શું લઈએ આપણે? આર વી. આર વી. બીઈંગ ટોટ. આર વી બીઈંગ ટોટ.
બાય યુ. થોડુંક રફ લખ્યું છે પણ તમે સ્ક્રીનશોટ કરી ઝૂમ કરીને કંઈ પણ લખવું જ લખજો એટલે તમને દેખાશે. ઓકે, આ હતું હોમવર્ક. તમે બરાબર કંઈ સ્ક્રીનશોટને વ્યવસ્થિત પાડી લ્યો, કંઈ કટ ન થઈ જોજો, સાઈડને બધું આવી જાય એવી રીતે, કારણ કે મેં થોડુંક રફલી આમાં જગ્યામાં પૂરું કરવાની ટ્રાય કરી છે એટલે થોડુંક ઓલું થયું છે. ઓકે, તો આ હતું આપણું હોમવર્ક સોલ્યુશન. હવે આપણે એક્ટિવ પેસિવનો દોર આગળ વધારી રહ્યા છીએ. What? What? What वाली वाक्य रखना. હવે વટવાળી વાક્ય રચના છે ને સ્પેશિયલ શું કામ છે એ તમને સમજાવી દઉં. કે માની લો કે એમ હોય કે વોટ ડુ યુ ઇટ, તમે શું ખાઓ છો. વોટ ડુ યુ ઇટ, હન પેસિવ કરો ને તો આવું થાય. વોટ ઇઝ ઇટન બાય યુ. વોટ ઇઝ ઇટન બાય યુ શું આવ્યું? વોટ ઇઝ ઇટન બાય યુ. તો આ ઇઝ આવ્યું ને, એ કોને ધ્યાનમાં લઈને આવ્યું? કોઈને નહીં, કારણ કે આમાં કોઈ કરતા બરતા કંઈક કર્મ હોય જ નહીં. કર્મ જાણવા માટે જ વોટ છે. તમે શું ખાવ છો? જે ખાતા હોય કહેવાનું છે કે અમે ઘઉં ખાઈએ, બાજરો ખાઈએ, બાજરો ને ઘઉં બે ખાઈએ, લુખા ન ખાઈએ, એનો લોટ દળાવીને એમાંથી બનાવીને ખાઈએ. પછી તમે કહેતા નહીં સાહેબ, તો એમ કહેતા બાજરો ખાઈએ. બાજરો ખવાય નહીં, ઘઉં ખવાય નહીં, પણ એમાંથી રોટલી ભાખરી જે કાંઈ બને, રોટલા બને એ ખાવાના હોય. અત્યારે શિયાળો છે, રોટલા ખાવાની સિઝન છે, ખાજો. કારણ કે તમારી જનરેશનને રોટલા ઘરની ઓલી સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે વડીલોને રોટલા ભાવતા હોય ને તો આપણા પપ્પા મમ્મીને ભાવતા હોય, એટલે કે એ લોકો ટેવાયેલા હોય અને એને લીધે આપણને મજા આવતી હોય. પણ રોટલામાં સ્વાદ છે ને એ આપણા બાપ દાદાનું જૂનું ખાણું છે, બહુ વર્ષો જૂનું. પછી ઘઉં ડેવલપ થયેલા છે, એટલે રોટલા છે એ મૂળભૂત આપણો ખોરાક છે, એટલે એને તો માણવા જોઈએ. એમાંથી સ્વાદ લેવાનો ઈરાદો બનાવવો જોઈએ તો મજા આવે. આપણે આ પાછા આવી જઈએ, ખાવું નથી અત્યારે, આપણે અત્યારે જોઈ લઈએ શું કહેવા માગું છું. તો હું તમને એમ કહું કે આ ઈઝ ક્યાંથી આવ્યું? આમાં તો કર્મ હતું જ નહીં. તો અહીંયા જે ઈઝ આવે છે ને એ એમિઝાર હોવું જોઈએ ને ખરેખર. તો એમાંથી ઈઝે શું કામ આવ્યું? એમિઝારમાંથી કર્મ તો છે નહીં, તો ઈઝ જ શું કામ? કર્મ નથી એટલે ઈઝ જ લેવાનું બધામાં. વોઝ વેર તો હોય તો વોઝ જ લેવાનું, પેસિવની વાત છે. સેલ વિલ હોય તો વિલ જ લેવાનું. બીજી રીતે કહું તો પેસિવમાં હિસીટની હારે જે સહાયકારક આવતું હોય ને, ત્રીજા પુરુષ એક વચનની હારે, એ લેવાનું. ડોર જરાક બંધ કરી દો તો નીચે ભજન ચાલુ થયા હિન્દી ફિલ્મના. હવે જુઓ હું શું કહું છું કે પેસિવમાં અહીંયા જે ઈઝ આવ્યું ને તો એમ કે આર શા માટે આવ્યું? તો આ નિયમ છે કે વોટવાળા પેસિવમાં કોઈ પણ કાળના પેસિવમાં ક્રિયાપદનું જે સહાયકારક લેવાનું હોય ને, આ તો ક્રિયાપદ છે પણ એની યારે જે સહાયકારક લેવાય ને પેસિવના, એમિઝાર હોય, વોઝવેર હોય, હેવેઝ હોય, સેલવિલ હોય, એમાંથી તમારે હિસીટની યારે જે આવે ને એ લેવાનું. એક વાત. બીજી,
અત્યાર સુધી જે આપણે શીખ્યા ને એનું બધાયનું હું એક એક પેસિવ વોઇસનું વાક્ય લખું છું, બધાયનું. માની લો કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. ખાસ નોંધ તમે એ કરજો, ઇઝ પ્લેડ ભેગું આવ્યું જુદું જુદું. આ પેસિવ છે કોનું? આઈ પ્લે ક્રિકેટનું. આઈ પ્લે ક્રિકેટનું ડાયરેક્ટ પેસિવ જ લખું છું હું. મારે તમને કંઈક ભેદ બતાવવો છે એટલે. આ કેવું હતું? વિધાન. પછી આપણે શું શીખ્યા? નકાર. તો આનું શું પેસિવ થશે? ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય મી. હાઇલાઇટ કરીએ આપણે તો ઇઝ અને પ્લેડ, જે મેં બ્લેકથી ઉપર હાઇલાઇટ કર્યું એ જ હું અહીં બ્લુથી કરીશ. હવે શું ભણ્યા આપણે? પ્રશ્નાર્થ. જેટલી વાક્ય રચના ભણ્યા ને એનું બધાનું એક એક એક્ઝામ્પલ આવશે. આ જ વાક્ય પણ પ્રશ્નાર્થમાં શું હોય? ઇઝ ક્રિકેટ પ્લેડ બાય મી. क्या यू इज आर यू प्लेड क्या यू आर यू. WH4 WH क्वेश्चन वेर इज क्रिकेट प्लेड बाय मी. इज क्या यू इंडिकेट करिए. V3 क्या આવ્યું? પ્લેડ. વેર ઇઝ ક્રિકેટ પ્લેડ બાય મી. WH પછી આપણે શું શીખા? હુ વાળું શીખા. તો એનું એનું બાય હુમથી પેસિવ જ ડાયરેક્ટ લખીએ એટલે બાય હુમ ઇઝ ક્રિકેટ પ્લેડ બાય ના ખાલી પ્લેડ જ આવે, કારણ કે આમાં બાય હુમ આવી ગયું ને. ઇન્ડિકેટ કરો ઇઝ અને V3. હવે મેં જે હમણાં વાક્ય લખ્યું હતું ને એ જ વોટ ડુ આઈ પ્લે. હું શું રમું છું ખબર નથી, આપણે કોઈકને પૂછીએ છીએ. હવે એનું પેસિવ હું અહીંયા લખીશ. કોનું? વોટનું. આ બધા શું છે? પેસિવ વોઇસ. શું છે? પેસિવ વોઇસ છે બધા ટોટલી. વોટનું પેસિવ શું થશે? વોટ ઇઝ પ્લેડ બાય મી. હવે હું બ્લેક કલરથી અંડરલાઈન કરીશ ઇઝ પ્લેડ. ચાલો કેવા ઇન્ટેલિજન્ટ છો. જો સાચું પડે તો તમે શાબાશી આપી દેજો, અને ખોટું પડે તો તમે સોરી ફીલ કરીને માફી તમે કરી દેજો. ઇટ્સ ઓકે, કારણ કે તમારો કોઈ ગુનો નથી. ખરેખર સોરી તમારે ફીલ નથી કરવાનું. ખોટું પડે, આપણે ભણતા હોય તો પડે ને, પણ ખોટું પડે તો સાચો. ખોટું પડ્યા ને થોડુંક આપણે રંજ થાય, અફસોસ થાય કે આપણું ખોટું પડ્યું, બસ એટલું મનાવી લેજો મનમાં. પણ ક્વેશ્ચન મેં અહીંયા શા માટે બ્લેક લાઇન બધામાં ન કરી અને આમાં બધામાં બ્લુ કરી? આ બેમાં મેં શા માટે બ્લેક લાઇન કરી? અંડરલાઇન જે કરી છે એ બ્લેક કલરથી બે જગ્યાએ કરી, બાકી બધે બ્લુ કરી. વાય? વોટ ઇઝ ધ ડિફરન્ટ ઇન ધેમ? અને ટાઈમ આપું છું વિચારવાનો, એટલે હું બોલી દઈશ તો તમને વિચારવાનો ટાઈમ નહીં મળે, વિડીયો આગળ વહી જશે. ચાલો વિચાર લ્યો બરાબરનું. તમે જોયું આ બધી પેસિવ વાક્ય રચના છે. હું જવાબ આપી દઉં છું. આ બે વાક્ય રચના એવી છે શીખાયમાંથી. આવું હજી ઓલું હુમ બાકી છે, હજી આપણે કમિંગ સૂન છે. હુમ આના પછી છે, એટલે એની વાત તો હું કરી ન શકું અત્યારે, તો તમને શીખવાની મજા ના આવે. વાક્ય રચના કહી દઉં તો
પણ આટલું શીખાય એમાં આ બે વાક્ય રચના એવી છે કે જેમાં સહાયકારક અને V3 બે ભેગા આવે છે. જો ભેગા એટલે વચમાં કંઈ છે નહીં. અંડરલાઇનને મેં શું કરી દીધો, બોક્સ કરી દીધું તો વાય ઇઝ પ્લેટ છે ને આઈ ઇઝ પ્લેટ છે. બાકીની બધી વાક્ય રચનામાં સહાયકારક અને V3, સહાયકારક અને V3, સહાયકારક અને V3, સહાયકારક અને V3 જુદા આવે છે. તો તમારે આવું યાદ રાખવાનું કે હુમનું કહી દો, તમને ખાલી એમનું કહી દો કે હુમની વાક્ય રચના આ ટાઈપની જ આવે. તો તમારે એવું યાદ રાખવાનું હુમને વોટ છે ને સામ્યતા ધરાવે, એક જ અક્ષરનો ફેર છે ખાલી આખી વાક્ય રચનામાં, અક્ષર ઓનલી વન લેટર. આમાં વોટનું પેસિવ વોટ રહે, આમાં હુમનું પેસિવ શું થાય કમિંગ સૂન, પણ એક અક્ષરનો ફેર, બાકી બધું સેમ. તો હું તમને એમ કહેવા માગું છું કે વિધાન વાક્ય રચનામાં એમિઝાર એટલે કે સહાયકારક અને V3 એટલે કે પ્લેટ એ ભેગા આવે, પ્લસ વોટવાળા અને હુમવાળી વાક્ય રચનામાં પણ એમિઝાર અને V3 એટલે કે સહાયકારક અને V3, હુમવાળી વાક્ય રચનામાં પણ એમિઝાર અને V3 ભેગા આવે. તો તમારે એવું યાદ રાખવાનું છે કે આ અને આ બે વાક્ય રચનામાં ભેગા આવે, વોટ અને હુમમાં વિધાનમાં, બાકી બધે છૂટા આવે, ભેગા ક્યારે આવે? હા, આવું શું કામ યાદ રાખવાનું? જ્યારે તમે વોટથી પેસિવ કરશો ને એટલે તમારી સામે સીધું વાક્ય વિધાનની જેમ હાલશે. કે ફોર એક્ઝામ્પલ આપણે એમ લઈએ કે વોટ ડીડ યુ સી, તો વોટ વોઝ સીન, સીધું સીન જ તમે લેશો. વોટ વોઝ પછી તમે કર્મ ગોતવા જ નહીં જાઓ, હોય તો ગોતો ને, એમાં હોય જ નહીં કર્મ. એટલે વોટ વોઝ સીન બાય યુ. ચાલો આગળ વધીએ. આ થોડીક હિન્ટ હતી, એક ટ્રીક હતી વધુ યાદ રાખવા માટેની, તો એને આપણે બરાબર સમજજો. આપણે 6 કાર્ડ પહેલાં લખશું. કયા કયા છે તમને ખબર છે? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડલ ઓક્ઝિલરી, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને 6. હવે એમાં પહેલાં તો બધામાં શું આવવાનું? વોટ આવવાનું. શું આવવાનું? વોટ આવવાનું ને. તો વોટ 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 અને વોટ. આ વોટ પછી એક્ટિવ વોઇસમાં શું આવવાનું? સહાયકારક આવવાનું. એટલે કે ડુ કે ડસ, આમાં ડીડ, આમાં સેલ વિલ, આમાં જે તે મોડલ, આમાં હેવ હેઝ, આમાં એમ ઇઝ આર. પછી શું આવવાનું? કરતા આવવાનું. આપણે કોઈને કહીએ ને વોટ ડુ યુ ઇટ, તો વોટ પછી ડુ આવ્યું, તો પછી શું આવ્યું? યુ. તો વોટ ડુ યુ ઇટ, તો અહીંયા કરતા, આમાં બી કરતા, કરતા, આમાં બી કરતા, કરતા, આમાં બી કરતા. પછી શું આવવાનું? આપણે એમ કહીએ વોટ ડુ યુ ઇટ, તો ક્રિયાપદ આવ્યું ને. વોટ ડુ યુ ઇટ, તો ઇટ છે એ મૂળરૂપ છે, મૂળરૂપ પ્રશ્નાર્થની નિશાની. વોટ ડીડ યુ ઇટ, મૂળરૂપ પ્રશ્નાર્થની નિશાની. વોટ વિલ યુ ઇટ, મૂળરૂપ. વોટ
કેન વી ઇટ, મૂળરૂપ. વોટ હેવ યુ ઇટન, V3. વોટ આર યુ ઇટિંગ, આઈએનજી વાળું રૂપ. ઓકે, હવે પેસિવ રચના તો એમાં વોટનું વોટ જ રહેશે. વોટ, 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 વોટ. પ્લસની નિશાની છે, ટી નથી. હવે ત્રીજા પુરુષ એક વચનની હારે આવે ને એ સહાયકારક લેવાનું. તો હિસીટને હારે એમિઝારમાંથી શું લે, ઇઝ પ્લસ V3. વોઝ વેરમાં વોઝ પ્લસ V3. સેલ વિલમાંથી હિસીટને હારે વિલ પ્લસ BV3. મોડલમાં મોડલ પ્લસ BV3. પૂર્ણવર્તમાનકાળમાં એઝ પ્લસ બીન V3. એમિઝારમાંથી ઇઝ બીઇંગ V3. હવે શું આવશે, વોટ ઇઝ ઇટન બાય યુ, તો બાય કરતા, બાય કરતા, બાય કરતા, બાય કરતા, બાય કરતા. લખી નાખજો મિત્રો વાક્ય રચના. ઉદાહરણ હું તમને કરાવું જ છું. ચાલુ જ છે આપણો લેક્ચર, ટુ બી કન્ટિન્યુ. અને આની હારે આપણે હોમ પણ આજે જોઈ લેવું છે. તો એક્ઝામ્પલ, વોટ, મારી પાસે ક્રિયાપદનું એક લિસ્ટ કરેલું છે સાઈડમાં. આ કુક આવી ગયું, આપણે ડિલિવર લઈએ. પછી બોરો આવી ગયું, આસ્ક આવી ગયું, ફિક્સ આવી ગયું, વોન્ટ આવી ગયું, એન્જોય, એન્જોય, ઓપન, પેન્ટ આવી ગયું. આ ડિલિવર એ પણ આવી ગયું ને, નહીં ડિલિવર બાકી, સોરી, આવી ગયા ને, એને ચોકડી મારી દઈએ. બોરો આવી ગયું, આવી ગયું, આસ્ક આવી ગયું, ફિક્સ નથી આવ્યું, વોન્ટ આવી ગયું, એન્જોય આવી ગયું, ઓપન આવી ગયું, પેન્ટ આવી ગયું, પ્રોટેક્ટ, કેરી અને ડિલિવર. હા, વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર? ચાલો જોજો. વોટનું વોટ. હવે શું કરવાનું છે, વોટનું તો વોટ રાખ્યું. હવે ઇઝ V3 ભેગા આવે અને ઇઝ જ આવે. જસ્ટ મારે આ તમને કહેવાનું છે. ઇઝ, વોઝ, વિલ, મોડલ, હેઝ અને ઇઝ, આ બધાય આખી શૃંખલા હિસીટની હારે આવે કે નહીં? હાલો કયો. હિસીટની હારે એમિઝારમાંથી તમે શું લ્યો? ઇઝ. વોઝવેરમાંથી શું લ્યો? વોઝ. સેલવિલમાંથી શું લ્યો? વિલ. જે તે મોડલ લ્યો. હેવેઝમાંથી શું લ્યો? હેઝ. એમિઝારમાંથી શું લ્યો? ઇઝ. તો હિસીટની હારે એટલે કે ત્રીજા પુરુષ એક વચનની હારે જે ક્રિયાપદ આવે ને સહાયકારક, એ લેવામાં આવે. પછી V3, V3, BV3, BV3, બીન V3, બીંગ V3 તો આવે જ. તો વોટ ઇઝ, સાદો વર્તમાનકાળ છે એટલે ઇઝ ડિલિવર્ડ, DELIVE, ડિલિવર્ડ બાય ધ postman. What is delivered by the postman? અહીંયા ઇઝ જ આવે, સાદો વર્તમાનકાળ એટલે એમ કે આર ક્યારેય ના આવે. વોટવાળા પેસિવમાં જે મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે.
બીજું આપણે લિસ્ટમાંથી ક્રિયાપદ લઈએ તો કેરી. વોટ ડીડ હી કેરી? વોટ ડીડ હી કેરી? તો વોટ. હવે સાદો ભૂતકાળ છે ને તો વોઝ વેરમાંથી ફરજિયાત શું આવે? વોઝ કેરીડ. વોટ વોઝ કેરીડ બાય હિમ. હવે આને સરખાવવાની યાર તો વોટ વોઝ કેરીડ તો એવું વોઝ કેરીડ બાય કરતા આવી ગયું. બહુ સિમ્પલ છે. પછી આપણે લઈ શકશું ફિક્સ. વોટ વિલ યુ ફિક્સ? પેસિવ કરશો એટલે વોટનું વોટ. આમાં વિલ જ આવે ફરજિયાત તો વોટ વિલ. બી V3 ભેગું લઈ લેવાનું છે તો વોટ વિલ બી. આનું V3 ફિક્સ્ડ FIXED. વોટ વિલ બી ફિક્સ્ડ. બાય કરતા તો બાય. વોટ વિલ બી ફિક્સ્ડ બાય યુ. આમાં કરતા હું હતો યુ. ચોથું વોટ કેન વી ડુ? વોટ કેન વી ડુ? આપણે શું કરી શકીએ? થોડુંક સારા અક્ષરથી લખું. વોટ કેન વી ડુ? વોટ કેન વી ડુ? તો પહેલાં વોટનું વોટ. પેસિવમાં મેં કીધું એ મોડલનું મોડલ જ રહે તો મોડલ અને બી V3 તો વોટ કેન બી ડન બાય અસ. વોટ કેન બી ડન બાય અસ. 4 વાક્યો થયા. જરાક પોઝ કરીને લખી લેજો. હવે આપણે હજી 2 વાક્યો લખવા છે. એમાં હવે ફિક્સ આવી ગયું. પોરો મેં લખ્યા હતા એ બધાય આવી ગયા. પ્રોટેક્ટ બાકી છે પણ એ આપણે આમાં ન લઈ શકીએ. વૂમમાં લઈ શકશું. વૂમમાં કારણ પ્રોટેક્ટ છે ને એ કોઈ પણ વ્યક્તિનું રક્ષણ થાય, પ્રાણીનું થાય એટલે whom do you protect એમ લઈ શકીએ પણ what do you protect ન લઈ શકીએ. એટલે એ નહીં લઈએ. આપણે નવું વાક્ય લઈએ. આપણે નવા જે ક્રિયાપદો છે બાકીના કે માની લો કે આસ્ક, બોરો, કુક તો એમાંથી લઈએ કે વોટ હેવ યુ સ્ટાર્ટેડ? વોટ હેવ યુ સ્ટાર્ટેડ? તમે શું શરૂ કર્યું છે? તો વોટ હેઝ બીન સ્ટાર્ટેડ બાય યુ. વોટ હેઝ બીન સ્ટાર્ટેડ બાય યુ. પાર્ટનર. વોટ આર યુ? યુ ને આપણે બીજું લઈને કરતા. વોટ આર યોર પેરેન્ટ્સ વોચિંગ? તો પેસિવ વોટ. જોજો સહેલું છે એટલે જવા દઉં છું. તમને આ વાક્ય રચના યાદ રહી ગયું એટલે બધું આવડતું હોય. વોટ ઇઝ બીઇંગ વોચડ? શું કામ હે? બ્લુ કલરનું જુઓ વાક્ય રચનામાં. ઇઝ બીઇંગ વોચડ. ઇઝ બીઇંગ V3 વોચડ બાય કરતા કોણ હતું? યોર પેરેન્ટ્સ. બાય યોર પેરેન્ટ્સ. લખી નાખો 2 વાક્યો એટલે વોટ પૂરું. વોટવાળી વાક્ય રચના પૂરી. બરાબર પોઝ કરીને લખી નાખો. પછી હું હોમ પણ પૂરું કરી દઉં કારણ કે હજુ આપણી પાસે 10 મિનિટ છે. વધીને 20 મિનિટ છે આપણે જો 1 કલાકનો લેક્ચર પૂરો કરીએ તો કોઈ ચિંતાજનક ઘટના
નથી થવાની, મતલબ કે કંઈ ઓવરટાઈમ નથી થવાનો. આપણે આરામથી હોમ પણ પૂરું કરશું, જેથી કરીને આજના લેક્ચરમાં 7 પ્રકારની વાક્યરચનાઓ પૂરી થશે મિત્રો. તો જોઈએ હોમ થોડીક વખત સુધારા વધારા. અહીંયા હોમ તો મારે હવે તમે અહીં જોશો ને, whom, whom, અહીંયા જરાક મારે થઈ ગયું. કમ લીવર દઉં છું તો તમે સમજી શકો કે તમારે આખી વાક્યરચના લખવાની છે. એટલે તમારી પાસે સાયકલ છે ત્યારે મારી પાસે બુલેટ છે, પૂરું એક્ટિવ હોય છે. ઘૂમ થઈ ગયું, એક્ટિવ. હમણાં પેસિવમાં કરી નાખો. હા, પેસિવ. અને એમાં તો ખાલી હું કાંઈ નહીં કરું, તમે કલ્પના નહીં કરી લો. થઈ ગયું પેસિવ. બુલેટે 160 ઉપર આવ્યું. સસ્પેન્સ એ હતું કે હોમનું પેસિવ હું થાય, જ્યારે વોટવાળામાં વોટનું પેસિવ વોટ જ રહે, જ્યારે હોમનું પેસિવ હું થઈ જાય. તો યાદ રાખજો, એક્ટિવમાં હું હોય ને, એક્ટિવમાં અહીંયા તો અહીંયા બાય હુમ થાય, આપણે શીખા લાસ્ટ લેક્ચરમાં. પણ પેસિવ હોય, પણ હુમ હોય એક્ટિવમાં. અહીંયા જો હું તમને શું કહેવા માગું છું, આનો તફાવત તમારે યાદ રાખવાનો. સેન્ટેન્સથી જુઓ, હુ સિંગ્સ અ સોંગ, તો એનું પાછું શું થાય? બાય હુમ ઇઝ અ સોંગ સંગ. એસ હોય. ઘણા વિદ્યાર્થી મિત્રો મને ધ્યાન દોરતા હોય છે, બધાને ધન્યવાદ. પણ બહુ નોર્મલ હોય ને તો હું પછી નથી સુધરાવતો, કારણ કે તમે કોમન સેન્સથી ને બધાને ખબર પડી ગઈ. કારણ કે મને 4-5 જણા કહેવાવાળા હોય કે સાહેબ અહીંયા આમ આવે ને એનો મતલબ બધાને ખબર હોય. બાય હુમ ઇઝ અ સોંગ સંગ. અને હું તમને આ કહું છું કે હુમ ડુ યુ ફોલો, આનું પેસિવ કરો ને તો હુ થશે. હુ ઇઝ ફોલોડ બાય યુ. હુ ઇઝ ફોલોડ બાય યુ. અને વોટની યાર જસ્ટ મારું કહેવાનું શું હતું, અહીંયા હુ હતું તો એનું પેસિવ બાય હુમ થાય. જ્યારે એક્ટિવમાં જ આ એક્ટિવ છે, આ કેવું છે? એક્ટિવ છે. અને આ પેસિવ છે એનું. તો એક્ટિવમાં હુમ હોય, આમાં શું હતું? આ એક્ટિવ હતું અને આ એનું પેસિવ. આ યાદ રાખજો, હું ધ્યાન દોરું, મિક્સિંગ ના થાય ને એના માટે છે. જો એક્ટિવમાં હુ હોય તો એનું શું થાય? પેસિવમાં બાય હુમ. પણ એક્ટિવમાં હુમ હોય તો પેસિવમાં એનું શું થાય? હુ. આ યાદ રાખવાનું છે, જે હું અત્યારે હાઇલાઇટ કરું છું ને. જરૂર પડે તો આ 2 એક્ઝામ્પલ અલગ લખી લો, અને હજી ત્રીજું તમે આ લખી નાખજો. એને તમે, હું વોટ અહીંયા લખીશ ને એનું પેસિવ સામે લખીશ કે વોટ. આ જ કરતા રાખવા છે. વોટ ડુ યુ થિંક, એનું પેસિવ કરશો ને
તો વોટનું વોટ ઇઝ થોટ બાય યુ. હવે તમે સરખાવો આ વાક્ય રચના બે. આ બે પેસિવ નહીં, આ પેસિવ છે, આમાં આ એક્ટિવ છે, આ એક્ટિવ છે અને આ પેસિવ છે. તો આ હુમનું પેસિવ છે અને આ વોટનું પેસિવ છે. આ છે આ વોટનું, આ પેસિવ છે. તો આ બે પેસિવની વાક્ય રચના છે ને, તો આમાં પેસિવમાં શું આવ્યું? મેં અહીં શું કર્યું? હુમમાંથી શું કરી નાખ્યું? હું, બસ બીજું કંઈ કર્યું નહીં, વાક્ય રચના પૂરી. કરી નાખ્યું હતું ને હમણાં. તો જસ્ટ કહેવાનું એમ છે કે હુમમાંથી હું કરો અને વોટનું પેસિવ, આ વોટ છે અને એને પેસિવમાં પણ વોટનું વોટ જ રહે છે. તો કહેવાનો મતલબ એ છે કે વોટનું પેસિવ વોટ રહે, હુમનું પેસિવ હું થાય, બાકી વાક્ય રચના સરખી. આ ઇઝ આવ્યું પેસિવનું, આ V3 આવ્યું તો આ યુ V3, આ બાય કરતા આવ્યું તો સેમ છે બધું. ખાલી ફેર શું? આમાં અહીંયા હુમ છે, આ એક્ટિવને સરખાવીએ છીએ, આ એક્ટિવ છે, આ એક્ટિવ છે, આ હુમવાળું છે અને આ વોટવાળું. આમાં હુમ આવ્યું, અહીંયા વોટ આવ્યું, અહીંયા ડુ આવ્યું તો અહીંયા ડુ આવ્યું, અહીંયા કરતા આવ્યો તો અહીંયા કરતા આવ્યો, અહીંયા મૂળરૂપ આવ્યું, અહીંયા મૂળરૂપ આવ્યું. એનો મતલબ કે એક્ટિવમાં મારે શું કરવાનું હતું? તો વોટની જગ્યાએ હુમ લેવાનું હતું અને આમાં વોટનું વોટ રહેતું હતું તો વોટની જગ્યાએ શું થઈ જાય? હુમનું હું થઈ જાય. બસ એક ટ્રીકથી તમે વોટવાળી વાક્ય રચના યાદ રાખો ને એટલે તમને હુમવાળી બાય ડિફોલ્ટ કહીએ ને એમ આવડે. એટલે કે તમે કરી જ શકો. તો પહેલું ઉદાહરણ છે આપણું આ. બાકીનું બધું તમારે લખવું જ લખી લેજો સ્ક્રીનશોટ કરીને, બાકીનું બધું હું કાઢું છું નકામું. પહેલું એક્ઝામ્પલ આપણું પૂરું. હવે 5 એક્ઝામ્પલ, હજી આપણી પાસે સમય છે લગભગ એમ સમજો ને 3-4 મિનિટ, માંથી 10 એટલે 13. તો બીજું વાક્ય, whom did you insult? ત્રીજું વાક્ય, whom will your sister, whom will your sister follow? ફોલો તો આપણે લીધું ને આમાં, એ નથી લેવું. પનિશ. તો આપણે પહેલું વાક્ય દૂર કરીએ છીએ. Whom can I hear? પ્લીઝ હિયર મી, પ્લીઝ હિયર મી. એવા 4 જણા કહેતા હોય તમે શું કહો? whom can I hear? હું કોને સાંભળી શકું? આટલા બધા બોલો તો આ આપણું ચોથું ઉદાહરણ છે. 5મું અહીં જવાબ આવશે, અહીં જવાબ આવશે. whom have I, whom have I tell, ટેલ નહીં આવે, પૂર્ણ વર્તમાન કાળ છે, ટોલ્ડ. મેં કોને કીધું છે? આપણે યાદ ના હોય, આપણે કોઈકને વાત તો કરી પણ મેં કોને કીધું છે? તો whom have I told. પહેલાં આના જવાબ કરી નાખીએ. તો અહીંયા ભૂલ હતી, whom લેવાનું હતું, બાકી બધે whom જ છે. whom did you insult? તો who પછી શું લેવાનું? જુઓ એમ બ્લુ was અને V3. તો who was insulted by, આનો કરતા શું છે? you. તો by you. આમાં whom will, whomનું who કરવાનો, who will be punished by, આનો કરતા શું છે? યોર સિસ્ટર. યોર સિસ્ટર. વોટ અને whom બે સેમ વાક્ય રચના છે, ખાલી મેં તમને નોર્મલ તફાવત આમાં સુધારા કરીને ગાડી હલાવીને સમજાવી દીધું, એમાં તમે ઘણું સમજી ગયા.
કે મેં ગાડી કેમ હલવી નાખી, કારણ કે આમાં કાંઈ ઇન્ટરનલ નોર્મલ ફેરફાર કર્યો તો વોટ હતું એની જગ્યાએ મેં શું કર્યું, હુમ કર્યું. અને પેસિવમાં શું કર્યું, તો વોટની જગ્યાએ હું આવી ગયું, બસ આટલો જ ફેરફાર, બાકી બધું છે. આમ તો હુ કેન બી હર્ડ, આમાં ઘણા ઈડી લગાડે તો ખોટું પડે, આમાં ઈડી ન લાગે, HEARD, હર્ડ બાય મી. અને હું હેવ આઈ ટોલ્ડ, તો હું હવે આ જોજો બરાબર, અહીં કેમ કેન બી હર્ડ આવ્યું, તો હુમ હેવ આઈ ટોલ્ડ, તો બાય મી તો છેલ્લે લેશો, તો તમે અહીંયા હુની હારે ક્યાં ગયું, આર યુ શું લેશો, હેઝ. તો હુ હેઝ બીન ટોલ્ડ બાય, આઈનું શું થઈ જશે, આ કરતા છે, બાય મી. છેલ્લું વાક્ય બાકી આજના લેક્ચરનું, તમે પહેલાં તો સ્ક્રીનશોટ કરી લ્યો, ક્યાંય સિલી મિસ્ટેક જે કહેવાય કે પેન સ્લીપ થઈ હોય તમે સુધાર લેજો, મને કહેવાની જરૂર નથી. તમને ખબર જ હોય કે અહીંયા ઇન્સલ્ટ હોય, અહીં વિતરી લેવાનું હોય તો ઈડી જ લાગતું હોય, કદાચ અહીં છે જ પણ ના હોય, અહીં ઈ હોય ને ડી લખતા ભૂલી ગયો તમારે લખી લેવાનું હોય. ડાયા છો તમે બધાય, છતાંય ધ્યાન દોરશો એ મને ગમશે જ, એમ નથી કહેતો મને નહીં કહેવાનું, પણ જરૂરી જે ઇમ્પોર્ટન્ટ સુધારો હોય ને ઘણીવાર જે કે નોર્મલ અને ઇઝી ન લઈ શકાય એવો સુધારો છે ને એ મારે કરાવવો જ પડે, કારણ કે નહીંતર ખોટું થઈ જાય. ફોર એક્ઝામ્પલ મેં ભૂલથી એમિઝાર લઈ લીધું હોય, વોઝવેર લઈ લીધું હોય ને સેલવેલ લઈ લીધું હોય ને પાછું હું બોઈલો હોય કાંઈ ને લીધું હોય આમ, અને તમે ધ્યાન દોરો હોશિયાર હોય એને ખબર પડી જાય કે સાહેબ કહેતા હતા ત્રીજો પુરુષ એક વચન આવે, પણ ભૂલથી એને એમિઝાર લખી નાખ્યું ને વોઝવેર લખી નાખ્યું, તમે મને કહો ને તો એ સુધારવું પડે, કારણ કે ખોટી વાક્ય રીતના થોડીક વાર લખાય છે. પણ અહીંયા વોચ લખ્યું હોય, આમ મેં એક જગ્યાએ લખ્યું હતું, તો કોઈ પેસિવમાં પાછું મેં આમ લખ્યું હતું. તો આના ઉપરથી તમે આ મૂળરૂપમાં ટી ઘટે છે એ તો કોમન સેન્સથી સમજી શકો ને, તો હું ન સુધરાવું, ન સુધરાવું એટલે મને વાંધો ન હોય, પણ એટલું તો તમને તસ્દી લેવા દો. મારી તો ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ લખવામાં, પણ એટલી તમારે તકલીફ ઉઠાવવાની, અને એ નોર્મલ વિદ્યાર્થી એ કરી શકવો જોઈએ, બાકી એને ભણવાનો જ રાઈટ નથી. નોર્મલ એટલે મિડલથી પણ લો, એને એટલી તો ખબર જ હોય કે અહીંયા V3 છે, આમાં WATCH છે, તો અહીંયા WATCH છે, હવે ટી ખાઈ ગયા છે. છેલ્લું વાક્ય, whom are you calling, who is being called by you, who is being called by you. 7 વાક્ય રચના આપણી પૂરી થઈ. કઈ કઈ પહેલાંથી તમને યાદ કરાવું છું. વિધાન, નકાર, પ્રશ્નાર્થ 3, WH પ્રશ્નાર્થ 4, whom 5, what 6 અને whom વાળી એ 5મી હતી, પછી 6ઠી વોટ અને 7મી whom અલગ અલગ છે, whom અને who. આમ કુલ 7 પ્રકારની વાક્ય રચના અને 6 કાળ, 6 સત્તા 42 વાક્ય રચના આપણે કુલ પાકી કરી. પણ પાકી ન કરવી પડે, ગોખવી ન પડે એટલે મેં એક ટ્રીકથી કોષ્ટક ફોલો કરાવેલા છે તમને. એમાં તમે ટ્રીક પકડી લેશો ને, પહેલાં વિધાન બધું ફૂલ પાકું કરી લ્યો, પછી નકારમાં આંતરિક શું ફેરફાર થાય, પ્રશ્નાર્થમાં આંતરિક શું ફેરફાર થાય યાદ રાખી લ્યો, WH પ્રશ્નાર્થ જેવું જ હોય યાદ રાખી લ્યો. હું વાળી સ્પેશિયલ વાક્ય રચના આવે તો એમાં કરતા ન હોય એટલે હું આવે, અને પેસિવ કરો ત્યારે બાય હુમ આવે. સહાયકારક અને કર્મને વચ્ચે રાખવાનું સહાયકારક, અને V3ની વચમાં કર્મ રાખવાનું, એવું બધું યાદ રાખી લ્યો. વોટ અને હુમ વાક્ય રચના સામ્યતા ધરાવે છે. વોટના પેસિવમાં વોટ જ રહે, જ્યારે હુમના પેસિવમાં હું થાય. હવે ટેકનિકથી તમે યાદ રાખી શકો ને, એટલે મેં શોર્ટકટ નથી કર્યું, તમને ટેકનિક એ ભેગી આપી દીધી છે, ગાડી હલાવીને હું બુલેટ હલાવીને, કે આમાં આટલો જ ફેર છે એમ. આવી બધી વસ્તુનું તમે બરાબર તમને ઇઝી રીતે, ઘણા વિદ્યાર્થીઓ મને લખતા હોય કે અમે ક્યાંક બીજે શીખતા હોય કે શીખા અથવા ભૂતકાળમાં શીખા હોય, કોઈ અમારા સર અમને ગોથે ચડાવ્યા હતા એવું મને મેસેજ કરે કે બીજે શીખા હોય તો, અથવા તો સ્કૂલમાં ક્યાંય અધર સ્કૂલમાં ક્યાંય શીખા હોય તો આમાં અમને વધારે સમજાય છે. અને 100% તમને ઇઝી પડે ને એવી મેથડથી મેં આ 7 વાક્ય રચના કરાવી છે. હવે જે શીખવાનું છે એની મેન છે, આટલું આવડે પછી આની હું એક PDF બનાવું છું હોમવર્ક માટે, બરાબર.
એ હું તમને આવતો લેક્ચર આવશે ને એને પહેલાં આપી દઈશ. એટલે કે આવતો લેક્ચર હવે બુધવારે આવશે અને બુધવાર પહેલાં હું તમને તમારી ટેસ્ટ જઈને રવિવારે એટલે શનિવારે હોમવર્ક આપીશ આનું મિક્સ વાક્ય આવવાનું. પણ હજી હું એમાં એક દિવસની રાહ જોવા માગું છું, એટલે બુધવારે જવા દેવા માગું. શું કામે? હજી આમાં અન્ય શબ્દો આવતા હોય ને એવું મેં એક વાક્ય કરાવ્યું નથી. એ મેન છે. તમને પેરેગ્રાફમાં અન્ય શબ્દોવાળા જ વાક્યો પૂછાય. આ એનો બેઝ છે. બેઝનો બેઝ 100 એકડા થઈ ગયા. હવે ગુણાકાર કરવા હોય તો તમને આવડે, પણ ગુણાકાર કરવા માટે શીખવાનું હજી બાકી છે. જે અન્ય શબ્દોવાળી વાક્ય રચનાઓ હોય તો શું કરવું એ હું તમને બુધવારે શીખવીશ. એ શીખવા પછી હું તમને સેન્ટેન્સ જ આપીશ અન્ય શબ્દોવાળા, કે જે મેં શીખવું હશે ને નેક્સ્ટ લેક્ચરમાં એના પછી હોમવર્ક આવશે. મિક્સ વાક્યો હશે. હું 25 વાક્યો આપીશ મારા બનાવેલા અલગ અલગ પ્રકારના, એ તમારે કરવાના હશે. એ થઈને પછી આપણે પેરેગ્રાફનું પેસિવ કરતાં શીખશું અને ત્યારે આપણું ચેન્જ ધ વોઇસ પૂરું થશે. આવડો લાંબો ટૉપિક છે, બહુ નિરાતે એટલે કરાવ્યો કે 11માં 12માં સાયન્સ અને કોમર્સ બેયમાં આવે મિત્રો. ઓકે બાય. વધુ સમય નહીં લઉં, ટાઈમ થવા આવ્યો, 1 કલાક થવા આવી છે. તો બાય, સી યુ, વેરી ગુડ.